તો પ્રભુનો આભાર માનીએ, પરમેશ્વરના નામને ધન્યવાદ આપીએ. લગ્નના વિષયની અંદર હું તમને એક ટૂંકો સંદેશો આપવા માંગુ છું. 3 બાબતો હું તમને બોલીશ. એક તો લગ્ન કેમ કરવું જોઈએ, બીજી બાબત છે લગ્ન કર્યા પછી પત્નીની ફરજ શું છે, અને લગ્ન કર્યા પછી પતિની ફરજ શું છે. આ બહુ લાંબો વિષય છે. હું વિસ્તારથી જાઉં તો તમને 12 વાગ્યા સુધી બેસવું પડે, પણ હું તમને શોર્ટકટની અંદર કેટલીક બાબતો બોલીને બંધ કરી દઈશ. તમે બહુ ધ્યાનથી પ્રભુનું વચન સાંભળજો, અને વચનથી પ્રભુ આજે આપણને આશીર્વાદિત કરશે. હાલેલુયા, બોલો જોરથી હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. લગ્ન આવે તો સૌથી વધારે ધ્યાન દેવામાં આવતી બાબત હોય વર અને વધુ માટે તો તે તૈયારીઓ છે. એને તૈયારીને બહુ ધ્યાન દેવામાં આવે, ખૂબસૂરતીને બહુ ધ્યાન દેવામાં આવે. તમને ખબર, એસ્તરને રાજા પાસે લઈ જાય એના પહેલા કેટલા મહિનાનો ગાળો એને ખૂબસૂરત બનાવવા માટે આપવામાં આવ્યો હતો. જ્યારે એક દીકરીનું લગ્ન નક્કી થાય છે ત્યારથી જે દીકરી બધી જ બાબતોને છોડીને પોતાની ખૂબસૂરતી અને પોતાની સુંદરતા પર વધારે ધ્યાન આપતી હોય છે. આપે છે કે નહીં? સાચું બોલજો દીકરીઓ, આપો છો ને? હા. અને વર પણ એવું જ હોય છે. વરને બી એ બી કોશિશ કરે છે લગ્ન નક્કી થઈ જાય ત્યાર પછી બહુ મેકઅપ બી એ કરાવે છે, મોં બી સાફ કરાવે છે, વાળના હેરકટ બી મરાવે છે, સુંદર કોટ બી એ સીવડાવે છે, કપડાં બી બહુ સારા સીવડાવે છે, અને એ બધી તૈયારીઓ ચાલે છે લગ્ન જીવનની. લગ્ન કરવાને માટે બાઇબલની અંદર લખ્યું છે, પ્રકટીકરણના પુસ્તકે એનો 21મો અધ્યાય અને એની 2જી કલમમાં લખવામાં આવ્યું છે, યરુશલેમ નગર પણ પોતાના વરરાજાને માટે સુશોભિત અને શણગારની સાથે સ્વર્ગમાંથી ઉતરી રહ્યું છે. કેમ કે એ પણ પોતાના વરરાજાના સ્વાગત કરવા માટે તૈયાર છે. એની બી તૈયારી બાઇબલની અંદર લખવામાં આવી છે. હાલેલુયા, હાલેલુયા. જો આત્મિક સંદેશો બી છે અને વ્યવહારિક સંદેશો બી છે. તમે ધ્યાનથી સાંભળશો તો પ્રભુ આપણને આશીર્વાદિત કરશે. કલમ વાંચો. હા, સંદીપભાઈએ પ્રકટીકરણ એનો 21મો અધ્યાય અને એની 2જી કલમ. વળી મેં પવિત્ર નગર, વળી મેં પવિત્ર નગર, નવું યરુશલેમ દેવની પાસેથી આકાશમાંથી ઉતરતું જોયું. અને જેમ કન્યા પોતાના વરને સારું શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. હાલેલુયા, બોલો હાલેલુયા, હાલેલુયા. હવે આ યરુશલેમ નગરીને કન્યાની સાથે સરખાવવામાં આવી છે, અને એ નગરીની ખૂબસૂરતી એના શણગારના વિષયની અંદર લખવામાં આવ્યું છે. આપણે પ્રભુની મંડળી છીએ, આપણો બી એક શણગાર છે, અને તે આત્મિક શણગાર. પરમેશ્વર ચાહે, ડીલે બંધ કરી દો. હા, પ્રભુનું વચન કહે છે કે કન્યા જે સ્વર્ગમાંથી ઉતરે છે એને આત્મિક એવી રીતે શણગારવામાં આવી હતી કે પોતાના વરને સારું જેમ કન્યા શણગારે છે એવી રીતે યરુશલેમ નગરીને શણગારવામાં આવી હતી. આજે પરમેશ્વર ચાહે છે કે આ મંડપમાં બેઠેલા હરેક વ્યક્તિ પ્રભુની કન્યાને સમાન પોતાના જીવનને તે શણગારે. આપણો બી શૃંગાર થાય, આપણી બી શોભા વધારવામાં આવે આત્મિક રીતે. એક કલમ વાંચીએ, why we all have to marriage. આપણે બધાએ લગ્ન કેમ કરવું જોઈએ? કલમ વાંચીએ, 1 કોરિન્થી 7મો અધ્યાય ને 2જી કલમ. કેમ લગ્ન કરવું જોઈએ? તમે મને પૂછો શું વાત કરો છો, લગ્ન કેમ કરવું જોઈએ? આ કઈ પ્રશ્ન હોય? લગ્ન કેમ કરવું જોઈએ? બધા કરતા છે. દુનિયામાં ઈશ્વરે ગોઠવી આપ્યું છે એટલે લગ્ન કરવું જોઈએ. નહીં, દુનિયામાં એવા બી લોકો જીવે છે જેમણે લગ્ન નથી કર્યા. એટલા માટે કેમ લગ્ન કરવું જોઈએ એના વિશે બાઇબલ શું કહે છે? વાંચીએ. પણ વ્યભિચાર ન થાય માટે દરેક પુરુષે તથા દરેક સ્ત્રીએ લગ્ન કરવું. હાલેલુયા, જોરથી બોલો હાલેલુયા. વચન થોડું કડક પડશે, બાકી જો તમે એને પકડી લો આત્મિક રીતે તો તમને જીવન જીવવા માટે રસ્તો પાદરો કરી આપશે. હાલેલુયા. બાઇબલ કહે છે દરેક પુરુષે લગ્ન કરવું જોઈએ, દરેક સ્ત્રીએ લગ્ન કરવું જોઈએ. કેમ કે જો તમે લગ્ન કરશો તો વ્યભિચારના પાપથી બચી જશો.
જે શું કહેવાય કે અમંગળ કાર્યોથી તમે બચી જશો, દુષ્ટ વાસનાઓથી તમે બચી જશો, આંખોની અભિલાષા અને લાલસાઓથી તમે બચી જશો, કોઈ પણ પ્રકારની શરીરની વાસનાઓ પર તમે જય પામશો. અને આ જે બાબત છે એને પરમેશ્વર ઘૃણા કરે છે. આ મોટામાં મોટો પાપ છે. પુરાતન કાળની અંદર જે સ્ત્રી વ્યભિચાર કરતા પકડાઈ જાય તો એને રસ્તાના ચોરાયા પર બાંધીને એને પથ્થરો મારીને મારી નાખવામાં આવતી. એટલો મોટો પાપ એ કહેવાય. આજે બી ગલ્ફ દેશોની અંદર એવી સજા આપવામાં આવે છે. તો અપવિત્રતા જો માણસને નહીં શોભા દેતી હોય તો પરમેશ્વરને ગમે, પ્રભુને ગમે એ બાબત નહીં ગમે. એક કલમ વાંચીએ આપણે પ્રભુના વચનમાંથી. થેન્ક યુ જીસસ. એક કલમ હું તમને કહું છું. પહેલો પિતર એનો પહેલો અધ્યાય ને 16મી કલમ વાંચીએ. થેન્ક યુ જીસસ. ગ્લોરી ટુ ગોડ. પહેલો પિતર પહેલો અધ્યાય ને 16મી કલમ. કેમ કે લખેલું છે કે હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ. હું પવિત્ર છું એટલા માટે તમે પવિત્ર થાઓ. એક બીજી કલમ વાંચો. બીજો કુરંથી 3 અધ્યાય 17મી કલમ. હા, બીજો કુરંથી 17મી કલમ. હવે પ્રભુ તે આત્મા છે, અને જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. પહેલી બાબત આપણે પિતરમાંથી જોઈ. આ પરમેશ્વર કહે છે હું પવિત્ર છું. અને એટલા માટે જેટલા લોકો એના બાળકો થવા માંગે છે, જેટલા લોકો એની આરાધના કરવા માંગે છે, એમણે પવિત્ર બનવું જોઈએ. વિધાઉટ હોલીનેસ આપણે પવિત્રતા વગર ઈશ્વરને આપણે પ્રસન્ન કરી શકતા નથી. જીવનની અંદર પવિત્રતા બહુ મોટી બાબત છે. જો આપણા જીવનમાં પવિત્રતા નથી, આપણે પ્રભુને ખુશ કરી શકતા નથી. અને લગ્ન દરેક પુરુષે દરેક સ્ત્રી એટલા માટે કરવું જોઈએ કે આપણે પોતાના શરીરને, આપણે પોતાના મનને, આપણે પોતાના જીવનને આપણે પવિત્ર બનાવી રાખીએ. કેમ લગ્ન કરવું જોઈએ? શારીરિક વાસનાના પાપથી બચવાને માટે. કેમ લગ્ન કરવું જોઈએ? પોતાને નિયંત્રિત રાખવા માટે. કેમ લગ્ન કરવું જોઈએ? અમંગળ કામો જે ઈશ્વરને નહીં ગમતા એનાથી બચવા માટે. કેમ કે પરમેશ્વર પવિત્ર છે, આપણે પણ પ્રભુના આગળ પવિત્ર બની રહેવું જોઈએ. હાલેલુયા. એક બીજી કલમ વાંચો સંદીપભાઈ. હેબ્રીના પત્રોનો 3 અધ્યાય ને 4થી કલમ. હેબ્રીનો પત્ર એનો 3 અધ્યાય ને 4થી કલમ. કેમ કે દરેક ઘર કોઈએ બાંધ્યું છે, પણ સઘળી વસ્તુઓનો સર્જનહાર તો દેવ છે. હેબ્રી 13 અને 4. સર્વમાં લગ્ન માન યોગ્ય ગણાય અને બીછાનું નિર્મળ રહે. લગ્ન સર્વમાં માન યોગ્ય ગણાય અને બીછાનું નિર્મળ રહે. આ પરમેશ્વરનું વચન છે. પ્રભુ કહે છે કે લગ્ન સર્વમાં માન યોગ્ય ગણાય. લગ્ન કરવું જ જોઈએ. કેમ કે ત્યારે માણસનું બીછાનું નિર્મળ રહેશે. અધરવાઇઝ પાપ, અધરવાઇઝ દુષ્ટતા, નહીં તો પછી એની અંદર અમંગળ કાર્યો ઈશ્વરને નહીં ગમતા. અને એટલા માટે પ્રભુએ લગ્નને આદર આપ્યો છે. આજકાલથી લગ્ન નથી થતા. પહેલું લગ્ન પરમેશ્વરે એદનવાડીની અંદર જોડ્યું. બાઇબલ કહે છે એ આદમની પાસે હવાને લઈને આવ્યો અને એણે કહ્યું આ મારા હાડકામાંનો હાડકો ને મારા માંસમાંનો માંસ છે. હાલેલુયા. ઈશ્વરે પહેલું લગ્ન જોડ્યું અને ત્યાર પછી આખા દુનિયાની અંદર એ બાબત આવી કે લગ્ન જે છે તે કરવું જોઈએ. ને બાઇબલ કહે છે લગ્ન સર્વમાં માન યોગ્ય છે. બીછાનું નિર્મળ રહે એના માટે લગ્ન જરૂરી છે. માણસનું જીવનની અંદર આ બહુ મોટો પાપ છે જે માણસને અશુદ્ધ કરે છે. બીછાનું નિર્મળ રહેવું જોઈએ અને એના માટે લગ્ન જરૂરી છે. માથી 5 અધ્યાયને 27 કલમથી આપણે 27 અને 28 કલમ પણ વાંચીએ. પ્રભુ ઈસુ મસીહના સમયમાં યેશુ પહાડી ઉપદેશોની અંદર આના વિશે શું કહે છે એ પણ આપણે વાંચીએ. આપણે શીખી રહ્યા છે કેમ લગ્ન કરવું જોઈએ. માથી 5 અધ્યાય
અને એની 27મી કલમ. વ્યભિચાર ન કર વ્યભિચાર ન કર એમ કહેલું હતું, એમ તો પહેલા કહેલું તું મૂસાના સમયમાં, એ તમે સાંભળ્યું એ છે. તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું ઈસુ કે એમ કહે છે કે સ્ત્રી ઉપર સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, જે કોઈ ખોટી નજર કરે છે તેણે એટલામાં જ જેણે એટલામાં જ પોતાના મનમાં પોતાના મનમાં તેની જોડે તેની જોડે વ્યભિચાર કર્યો છે. વિચાર કર્યો છે. હાલેલુયા. આ બહુ સાદી વાત નથી. પ્રભુનું વચન કહે છે પુરાતન કાળમાં તો એવું લખેલું હતું કે વ્યભિચાર કરે ત્યારે, પરંતુ યેશુએ એક નવી આજ્ઞા આપી કે જો તમે કોઈ પર સ્ત્રીને જોઈને એના વિશે ખોટી નજર કરો છો તો તમે વ્યભિચાર કરો છો. અને વ્યભિચારને બાઇબલની અંદર મોટા પાપની સાથે સરખાવવામાં આવ્યું છે. અને એટલા માટે એક પુરુષે લગ્ન કરવું જોઈએ કે એના નજરોથી તે વ્યભિચાર ના કરે. એટલા માટે એક સ્ત્રીએ લગ્ન કરવું જોઈએ કે એની દ્રષ્ટિમાં એની દ્રષ્ટિથી તે પાપ ના કરે, વ્યભિચાર ના કરે. પરમેશ્વરે ગોઠવેલી વ્યવસ્થા ને પવિત્રતા હોવી જોઈએ, એની અંદર પવિત્રતા હોવી જોઈએ. અને જે કોઈ પ્રભુમાં છે એને નિષ્કલંક ભાવથી પવિત્ર લગ્નની અંદર જોડાવવું જોઈએ, કેમ કે પરમેશ્વર તરફથી ગોઠવી આપવામાં આવેલી એક માન યોગ્ય વસ્તુ છે. એટલા માટે લગ્ન કરવું જોઈએ, આપણું બીછાનું નિર્મળ રહે. એટલા માટે લગ્ન કરવું જોઈએ કે આપણું જે જીવન છે એ પાપમાં નહીં પડે. એટલા માટે લગ્ન કરવું જોઈએ કે આપણે વ્યભિચારથી બચી જઈએ. એટલા માટે લગ્ન કરવું જોઈએ કે આપણે ગંદા પાપોથી પોતાના જીવનને સુરક્ષિત રાખી શકીએ. પ્રભુના વચનની અંદર લખ્યું છે દરેક પુરુષે લગ્ન કરવું જોઈએ, દરેક સ્ત્રીએ લગ્ન કરવું જોઈએ, તાકી આપણે પાપથી આપણા પોતાના જીવનને બચાવી શકીએ. હાલેલુયા. હવે લગ્ન થઈ ગયું, એના પછી શું? લગ્ન થઈ ગયા પછી જવાબદારીઓ આવે છે. હવે કલ્પેશ અને કિરણ છે, આજ સુધી તેઓ છૂટા હતા, આજ સુધી જ. આવતીકાલથી તેઓ પરણી જશે. બરાબર? લગ્ન કરવું છે ને કલ્પેશ? કરવું છે ને? ઓકે. આવતીકાલથી તેઓ પરણી જશે. હવે આજ સુધી તેઓ બેચલર હતા, આજ સુધી તેઓ છૂટા હતા. હવે પછી કેટલીક જવાબદારીઓ એમની પાસે આવશે, કેમ કે લાઈફ ચેન્જ થઈ જશે. હવે આવતીકાલથી હવે જવાબદારીઓ એમના પર આવશે. જીવનની બધી બાબતો હવે એમને કાલથી સમજ પડશે. આજ સુધી તેઓ પપ્પા છે એમના અંડર હતા, એટલા માટે એમને જે જોઈએ તે પપ્પા પાસેથી મળતું હતું. એમને પૈસા જોઈએ, એમને સહકાર જોઈએ, એમને કોઈ વસ્તુની જરૂર પડે યા તો પછી કોઈ બી વસ્તુ હોય, એમને બધી રીતે પપ્પા પાસેથી સહકાર મળી રહેતો હતો. પરંતુ હવે એક મોટી જવાબદારી એમની પાસે આવવાની છે. એ લોકો પત્ની પરણવાના છે. હવે વ્યવહારિક જીવન અને પારિવારિક જીવનની જવાબદારીઓ આવતીકાલથી એમના પર આવશે. હવે એનાથી તેઓ પાછી નહીં કરી શકે. પતિની શું જવાબદારીઓ છે લગ્ન કર્યા પછી? આપણે વાંચીએ એક કલમ, 1 પિતર એનો 3 અધ્યાયની 7મી કલમ. કલ્પેશને માટે ને કિરણને માટે વચન વાંચો. 1 પિતર 3 અધ્યાયની 7મી કલમ. એ જ પ્રમાણે પતિઓ સ્ત્રી નબળું પાત્ર છે, એમ જાણીને તેની સાથે સમજણ પૂર્વક રહો. હાલેલુયા. કિરણ અને કલ્પેશ, આજ સુધી તમે બંને ભાઈઓ જે છે એકદમ સાદાઈથી ને સરળતાથી જીવન જીવતા હતા, પરંતુ હવે બીજા ઘરમાંથી જે પત્નીઓ આવશે, કિરણ માટે હનવતપાડાથી અને કલ્પેશ માટે પાંડરપાડાથી, રાઈટ? બંને પાડાઓથી એ લોકો માટે આજુબાજુના ગામમાંથી પત્નીઓ આવશે. તો હવે બાઇબલ એમ કહે છે તમારા ઘરની અંદર હવે બીજી સ્ત્રીઓ આવવાની છે, એટલે માહોલ હવે બદલાઈ જવાનો છે. આજ સુધી કદાચ તમારા ઘરમાં 10 માણસો રહેતા હશે, પરંતુ તમે જન્મથી એમને ફેસ કરતા હતા, એટલા માટે બહુ સરળતાથી તમે જુવાની સુધી જીવી લીધું. હાલેલુયા. પણ હવે જે સ્ત્રીઓ આવવાની છે પાંડરપાડાથી અને હનવતપાડાથી, એ બીજા ગામની સ્ત્રીઓ છે, બીજા મા બાપની સ્ત્રીઓ છે, બીજા ઘરમાંથી આવવાની છે. હવે એમને સાચવવું હોય તમારા માટે પડકાર છે, કેમ કે આજ સુધી તમે તમારા ઘરના લોકોને સમજી શકતા હતા,
પરંતુ એમને સમજી શકતા નથી. હવે પત્ની તરીકે અપનાવી લીધા પછી એ તમારા માટે પડકાર છે. બહુ બુદ્ધિપૂર્વક તમારે એમની સાથે વ્યવહાર કરવો પડશે. હાલેલુયા, હાલેલુયા. આજે તો ખીજવાઈ જતા હતા એટલે પપ્પા ને મમ્મી કઈ વાંધો નહીં સહન કરી લેતા હતા. જો ખુલ્લું બોલું છું, હા બધા માટે છે. પપ્પા મમ્મી સહન કરી લેતા હતા તો પપ્પા ને મમ્મી જઈને વાત કરતા, કલ્પેશને બી કેટલું કઈ માનતો નથી, આમ કર્યું અને ખીજવાઈને જતો રહ્યો. કિરણને બી કીધું માનતો નથી, ખીજવાઈને જતો રહ્યો. પરંતુ હવે એ જવાબદારીઓ એમના પર આવી પડશે. હવે આ બે જણી જે આવવાની છે તમારા ઘરની અંદર, એમના નખરાઓ તમારે ઝેલવા પડશે. જ્યાં સુધી રાબેતા મુજબની સિસ્ટમ નહીં થાય ત્યાં સુધી એક કહેશે હું તો મારા પપ્પાના ઘરે જવાની, એક કહેશે હું તો મારા પપ્પાના ઘરે જવાની, એક કહેશે અમારા ઘરમાં તો આ રાંધતા હતા તું આ લાવતો નથી, એક કહેશે અમારા ઘરમાં તો પપ્પા દર મહિને નવા કપડાં અપાવતા હતા તમે આપતા. એ લોકો નથી એટલે બોલું છું, હે ને. એ લોકો આવશે કાલે તો પછી એમને બી બોલીશું, પણ આજે તો કિરણ ને કલ્પેશ ને માટે. હાલેલુયા. આ બધા પ્રોબ્લેમ આવવાના તમારા પર. એ રાહ જોઈ છે આવતીકાલથી. એ બધા જ તમારા પર આવવાના છે. ત્યારે બાઇબલ શું કહે છે? પાછા વાંચો. એ જ પ્રમાણે સ્ત્રી નબળું પાત્ર છે. હા હા, વાંચો વાંચો. એ જ પ્રમાણે પતિઓ સ્ત્રી નબળું પાત્ર છે. પતિઓ સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને તેની સાથે સમજણ પૂર્વક રહો. સમજણપૂર્વક રહો. હવે આ દીકરીઓ સીતા અને તૃપ્તિ આ નબળા પાત્ર છે. આ નબળા પાત્ર છે. એટલા માટે એ લોકો ખીજવાઈ જાય, એટલા માટે ઘરે જવા હોતે, એટલા માટે સારું સારું ખાવાનું હોતે, એટલા માટે આ લાવો તે લાવો કે એટલે તમારે ખીજવાઈ જવાનું નથી. તમારે એમ સમજી જવાનું સ્ત્રીઓ નબળા પાત્ર છે, એટલા માટે એમને મેનેજ કરતા હવે કાલથી તમારે પ્રેક્ટિસ ચાલુ કરી દેવાની. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે સ્ત્રી નબળું પાત્ર છે. અરે મારી પત્ની છે એ બી નબળું પાત્ર છે. મને બી ખબર છે કે કઈ વસ્તુ, હવે મને ખબર પડી ગઈ કઈ વસ્તુ મારે કરવી જોઈએ, કઈ વસ્તુ નહીં કરવાની, ક્યાં મારે જોરમાં બોલવું જોઈએ, ક્યાં મારે જોરમાં નથી બોલવાનું, ક્યાં મારે એને હા કહેવી જોઈએ અને ક્યાં ના કહેવી જોઈએ. એ મને બરાબર અનુભવ થઈ ગયો. પહેલા જ્યારે નવી આવી ત્યારે અમુક વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ નહીં થતો હતો. એવી રીતે પહેલા ઘર્ષણ થાય છે, પરંતુ તો પણ પુરુષની જવાબદારી છે કે સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને એને સાચવી લે. હાલેલુયા. એ તમારી સાથે રીસાઈ જાય, બોલે નહીં, ત્યારે બી તમારે પાછળ ફરવાનું. સીતા એવું નહીં રે, હું માફ કર દે રે, માફ કર દે. અતૃપ્તિ એવું નહીં, મને માફ કરી દે, માફ કર દે. એ નબળા પાત્ર છે. માફી તમારે જ માંગવી પડશે. માફી તમારે જ માંગવી પડશે, કેમ કે સ્ત્રી નબળું પાત્ર છે. હાલેલુયા. નહીં તો કાથી આવી ગઈ ને કાંઈથી નહીં, અહીંયા હવે બોલ આ જોઈએ તે જોઈએ. જ્યારે તમે એવી રીતે બોલશો ત્યારે એ બુદ્ધિપૂર્વકનું કાર્ય નથી. એ હનવતપાડાનો રસ્તો પકડી લેશે બીજા દિવસે, એ પછી પાંડરપાડાનો રસ્તો પકડી લેશે. પણ બાઇબલ એમ કહે છે સ્ત્રી નબળું પાત્ર છે, પુરુષની જવાબદારી છે એને સંભાળી લેવાની. હાલેલુયા. આવું છે તમારી પાસે બી, કેમ કે બાઇબલની અંદર એ બાબત લખવામાં આવ્યું છે સ્ત્રી નબળું પાત્ર છે. જ્યારે લગ્ન થયા પછી પુરુષની જવાબદારી બહુ મોટી હોય છે. હાલેલુયા, હાલેલુયા. બાઇબલમાં એમ લખવામાં આવ્યું છે જ્યારે રિબેકાને એલિયાઝર ઘરે લઈને આવ્યો ને, તમે ઉત્પત્તિના પુસ્તકમાં વાંચજો ત્યારે 25મા અધ્યાયમાં, ત્યારે બાઇબલ એમ કહે છે જ્યારે એને લઈને આવ્યો ને ત્યારે દૂરથી જ એને રિબકાને જોઈ અને એને ખબર પડી ગઈ કે આ બધા ઊંટડા આવે છે અમારા જ છે. અને એને જોયું કે હા, એને ખબર પડી ગઈ, એના માટે સ્ત્રી શોધવા ગયા છે અને રિબકાને લઈને આવતો ત્યારે બાઇબલ કહે છે કે એ રિબકાને મળવા ગયો અને એના હાથને પકડ્યો અને એને લઈને ગયો અને બાઇબલ કહે છે સીધો એને સારાના તંબુમાં લઈને ગયો, બહુ માનની સાથે. કેમ કે સારા ગુજરી ગઈ હતી અને એમને સ્ત્રીની જરૂર હતી. જ્યારે તમારી પત્નીને તમે માન આપશો, સન્માન આપશો, તમારા ઘરનું સ્થાન તમે એમને આપશો, જે પ્રમાણે તમારા ઘરના સદસ્યનું સ્થાન છે એ સ્થાન જ્યારે તમે માનપૂર્વક એમને આપશો તો તમે એમને જીતી શકશો. એક બીજી કલમ આપણે વાંચીએ, એફેસીનો પત્ર એનો 5મો અધ્યાય 28મી કલમ વાંચો. એફેસીનો પત્ર એનો 5મો અધ્યાય અને એની 28મી કલમ. એફેસિયન્સ ચેપ્ટર 5, એફેસીનો પત્ર એનો 5મો અધ્યાય 28મી કલમ. કોઈને બી મળે વાંચી શકો છો. ઓકે,
એ જ પ્રમાણે એ જ પ્રમાણે પતિઓએ પતિઓએ જેમ પોતાના શરીરો પર પોતાના શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ. પ્રેમ રાખવો જોઈએ. હાલેલુયા. જોરથી બોલો હાલેલુયા. હાલેલુયા. કેમ કે અહીંયા પતિઓ જ બેઠા છે એટલે મારે પતિઓ પર ભાર આપીને સંદેશ આપવો જોઈએ. બાઇબલ એમ કહે છે પતિઓ જેમ પોતાના શરીર પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ. શરીર શરીર એટલે આત્મા પ્રાણ. આ જે આપણું શરીર છે એના વિશે લખ્યું છે. આપણે પોતાના શરીરની કેટલી કાળજી રાખીએ છીએ. જો પોતાના પગમાં વાગી પડે તો પકડીને આપણે બેસી જઈએ છીએ, એનો ઈલાજ કરીએ છીએ. સવાર સાંજ આપણે નાહીએ છીએ, આપણા શરીરને સાફ સુથરું રાખીએ છીએ અને સારામાં સારા ભોજનથી તૃપ્ત કરીએ છીએ. બાઇબલ કહે છે જેટલી આપણે આપણા પોતાના શરીરની કાળજી રાખીએ છીએ તેટલો જ આપણે આપણી પત્નીની પણ કાળજી રાખવી પડશે. હાલેલુયા. ફરીથી વાંચો. એ જ પ્રમાણે હા, પતિઓએ જેમ પોતાના જેમ શરીરો પર પોતાના શરીરો પર તેમ તેમ પોતાની પત્નીઓ પર પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ. પ્રેમ રાખવો જોઈએ. લગ્ન જીવનને જોડનારી કોઈ બાબત હોય તો તે પ્રેમ છે. પ્રેમ છે. આપણે બજારમાં જઈને ભજીયા ને ગાંઠિયા ને પેલું બધું આપણે મંચુરિયન ને બધું ખાઈએ અને બિચારી પત્નીના માટે ઘરે આપણે કંઈ નહીં લાવીએ તો આપણા શરીરને માટે આપણા પેટને માટે સ્વાદિષ્ટ ભોજનથી આપણે તૃપ્ત કરી દીધો અને આપણી પત્ની માટે કંઈ નહીં લાવીએ તો પછી એ વચન પ્રમાણે નથી. કેમ કે બાઇબલ કહે છે જેમ પોતાના શરીર પર તેમ પોતાની પત્ની પર તું પ્રેમ કર. પ્રેમ એ બાંધે છે. પ્રેમથી આપણે જીતી શકીએ છીએ. એટલા માટે પતિઓએ પોતાના શરીર પર તે પ્રમાણે પોતાની પત્ની પર પ્રેમ કરવો જોઈએ. હાલેલુયા. એક બીજી કલમ વાંચીએ, એફએસસી 5:33 પણ વાંચો. તો પણ તમારામાંનો દરેક જેમ પોતાના પર તમારામાંનો દરેક, હવે આખા વિશ્વાસીઓની વાત, હવે આ લોકોને ભૂલી જાઓ. તમારામાંનો દરેક પુરુષો, તમારામાંનો દરેક, હા વાંચો, જેમ પોતાના પર તેમ પોતાની સ્ત્રી પર પ્રેમ રાખે. હાલેલુયા. બહેનો બોલે છે, ભાઈઓએ બોલવું જોઈએ. હાલેલુયા. 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 જો તમે તમારી પત્નીને પ્રેમ નથી કરી શકતા એનો મતલબ આપણે પ્રભુના વચનના વિરોધની અંદર છીએ. બાઇબલ એમ કહે છે તમે તમારા શરીરો પર જેવો પ્રેમ કરો છો તેવી તમારી પત્નીઓ પર તમે પ્રેમ કરો. કેમ કે પ્રેમથી જ કોઈ સ્ત્રીને જીતી શકતા હોય તો તે પ્રેમથી જ આપણે જીતી શકીએ છીએ. જો આપણામાં પ્રેમ ના હોય તો આપણે જીતી શકતા નથી. વહાલાઓ, પ્રભુનું વચન કહે છે પુરુષ જેમ પોતા પર તેમ પોતાની પત્ની પર, પોતાની સ્ત્રી પર તે પ્રેમ કરે. પ્રેમથી આપણે એમને જીતી શકીએ છીએ. લગ્ન કર્યા પછી પુરુષની જવાબદારી છે કે જેમ પોતા પર તેમ પોતાની પત્ની પર તે પ્રેમ રાખે. લગ્ન કર્યા પછી પુરુષની જવાબદારી છે કે પોતાની પત્ની નબળું પાત્ર છે એ સમજીને બુદ્ધિપૂર્વક તેને તે સાચવી લે અને સંભાળી લે. એ પુરુષની જવાબદારી છે. ત્રીજી બાબત, લગ્ન કર્યા પછી પત્નીની જવાબદારી શું છે તે પણ આપણે થોડા શીખી લઈએ. હાલેલુયા. એક કલમ વાંચો, કોલોસીનો પત્ર એનો 3 અધ્યાય 18મી કલમ. Colossians chapter 3 verses 18. સ્ત્રીઓ જેમ પ્રભુમાં તમને ઘટે છે તેમ તમે પોતાના પતિઓને આધીન રહો. હાલેલુયા. બોલો જોરથી હાલેલુયા. હાલેલુયા. આખા ગામને પુરુષ આધીન કરી શકે, બાકી પોતાની પત્નીને આધીન કરવું હોય તો એના માટે સાદી વાત નથી. તમે તમારા સરપંચને જ પૂછજો કે એ આખા ગામને હેન્ડલ કરી લે, બાકી પોતાની પત્નીને હેન્ડલ કરવાનો આવે ત્યારે એના માટે અઘરું કામ હોય. એટલા માટે પત્નીઓમાં એ પરમેશ્વરને ખબર જ છે કે એ પત્નીઓ નહીં ગાંઠે. એટલા માટે એમણે પત્નીઓ માટે બી, સ્ત્રીઓ માટે બી વચન આપ્યું છે કે જેમ દેવને આધીન રહો છો તેમ તમારા પતિને આધીન રહો.
હાલેલુયા. આજે પત્નીઓ પતિઓને આધીન રહેતી નથી. તમે જુઓ, સુબીરની વાત નથી, આ સોનગઢની વાત છે. સોનગઢની અંદર બજારમાં સૌથી વધારે સ્ત્રીઓ દેખાય. લગ્નની અંદર તમે જાઓ તો સૌથી વધારે સ્ત્રીઓ દેખાય. એક દિવસે હું એક જગ્યા પર લગ્નમાં ગયો તો એનો પતિ છે તે બહુ મસ્ત ગાડી લઈને આખા કુટુંબ સાથે તેઓ આવ્યા લગ્નમાં. એની પત્નીને કહે છે, ચાલો હવે ટાઈમ થઈ ગયો, દૂધ કાઢવાનું, આપણે જવાના. જો નહીં, અમારી ભાષામાં ગામે નહીં, રાજુ ઉભો રહો, આજુ નાસ્તા નથી કા હિલા દે એ નહીં કાઢે, હજુ નાસ્તા છે, હજુ જોવા દે. પેલો કહે દૂધ કાઢવાનો ટાઈમ થઈ ગયો છે, ભેંસનું દૂધ કાઢવાનો. નહીં, હજુ નાસ્તા છે, હજુ જોવા દે, પછી જઈશું. એ માણસ બોલાવતા બોલાવતા કેટલા આગળ સુધી નીકળી ગયો, પાછો આવીને કે ઇલિયલ હાથી જાઓ, બાકી એ જ નહીં, માને જ નહીં, કાઠે જ નહીં. આજે ઘણી પત્નીઓ પતિઓને ગાંઠતી નથી. એ પણ ઈશ્વરની આગળ પાપ છે. બાઇબલ કહે છે, જેમ પરમેશ્વરને તેમ તમારા પતિઓને આધીન રહો. હાલેલુયા, 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 હાલેલુયા. બોલો યેશુ મસીહ કી. અમારા ઘરની બાજુમાં એક ભાઈ છે, હવે દૂર છે એટલે કહી દેતો છું. તો એ કામ ધંધા પર જાય એટલે જે કઈ પગાર આપે એ પત્નીને આપી દે, એટલે એ મૂકી દે પૈસા. એ જઈને પોતાના ઘરે મૂકી આવે, એના બાપના ત્યાં, એના પિયરમાં મૂકી આવે. પછી ઘરે કઈ જ નહીં રહે. પછી એને ટિફિન બનાવી આપવાનું, ત્યારે એ રાંધી નહીં આપે બરાબર. તો મને કહેવા લાગ્યો, આટલી બધી મહેનત કરો છો, પગાર આપતા છે 12-15 હજાર રૂપિયા પગાર લાવીને આપો ને મને ટિફિન નથી બનાવી આપતી બરાબર. એક જ દિવસે ફી બી લેવા ને તો મેં એને બતાવવા એમ કે, તો બી માણસ હારો તો હાચવી રહ્યો. એક જ દિવસે એ બી લગ્નમાં જતી રહી, ટિફિન બી નહીં બનાવી આપ્યો, 2 દિવસ આવી નહીં. પછી 2 દિવસ નહીં આવી એટલે એને કામ પર જવાનું બંધ કરી દીધું, દારૂ પીવાનું ચાલુ કરી દીધું. દારૂ પીવાનું ચાલુ કર્યું, જેવી આવી તેવી એવી ગાળો બોલે માણસ, પૂછવાની વાત નહીં. તો અમુક સમયે સ્ત્રીઓ આધીનતામાં નહીં રહે તો પુરુષનો બી પાનો ચડી જાય છે. પછી ઘણા જે પુરુષો છે પોતાનો પિત્તો ગુમાવી દે. કેમ? સ્ત્રી આધીનતામાં નહીં રહે, પત્ની નહીં માને એટલા માટે. આ વ્યવહારિક અને સામાજિક જીવનનો પ્રોબ્લેમ છે. બાઇબલ તો એમ કહે છે, દરેક સ્ત્રીએ પોતાના પુરુષને, પોતાના પતિને આધીન રહેવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જો તમારો પતિ અવળે માર્ગે જાય છે, તમારો પતિ બરાબર જીવન જીવતો નથી, તો તમે એના માટે પ્રાર્થના કરો, તમે એને સુધારો, એ તમારી જવાબદારી છે. ઈશ્વરની આગળ મધ્યસ્થ કરવી તમારા પતિને માટે. પરંતુ બાઇબલ એમ કહે છે, જેમ તમે પરમેશ્વરના આધીન છો તે પ્રમાણે તમે પોતાના પતિને આધીનતામાં રહો. હાલેલુયા. એટલે કોઈ દિવસે તમારે તમારા પતિ કરતા ઉપર જવાની કોશિશ નહીં કરવાની, કેમ કે બાઇબલમાં આધીનતા જ લખવામાં આવી છે. પત્નીઓ હંમેશા પોતાના પતિના આધીનતામાં રહેવું. એક બીજી કલમ વાંચીશું આપણે. થેન્ક યુ જીસસ. એફએસસી 5:22 વાંચો, 22-23. હાલેલુયા, થેન્ક યુ. પત્નીઓ જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહો. કેમ કે જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે, તેમ પતિ પત્નીનું શિર છે. એનો મતલબ શું છે ખબર? પત્નીઓ, તમારું માન અને તમારું સન્માન અને તમારી ઇજ્જત તમારા પતિ પર છે. જ્યાં સુધી તમારા પતિની ઇજ્જત છે ત્યાં સુધી તમારી ઇજ્જત છે. જ્યાં સુધી તમારા પતિને સન્માન છે ત્યાં સુધી તમારું સન્માન છે. જ્યાં સુધી તમારા પતિને લાગે વળગે છે ત્યાં સુધી તમારા માટે સારું છે. બાકી જે દિવસે તમારા પતિને માન અને ઇજ્જત અને સન્માન નહીં મળે, ત્યાર પછી તમને બી નહીં માન અને સન્માન અને ઇજ્જત મળે. તમે સંપૂર્ણ રીતે પતિના અંડર છો. અને એટલા માટે દરેક પત્નીએ, દરેક સ્ત્રીએ પોતાના પતિના આધીનતાની અંદર રહેવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બોલો યેશુ મસીહ કી. જો બહુ વધારે રેફરન્સ બતાવીશ તો તમને 11 વાગી જશે. હું લાંબો સંદેશો નથી આપવાનો, પણ હું તમને આજે જે બાબત પ્રભુના વચનમાંથી આપણે શીખવી જોઈએ તે હું તમને કહીને જવા માંગુ છું. પ્રભુનું વચન કહે છે, દરેક પુરુષે લગ્ન કરવું જોઈએ, દરેક સ્ત્રીએ લગ્ન કરવું જોઈએ, કેમ કે ઈશ્વરની દ્રષ્ટિમાં લગ્ન એ માન યોગ્ય છે.
કેમ લગ્ન કરવું જોઈએ? ઓ પાપથી બચવાને માટે, વ્યભિચારથી બચવાને માટે, અમંગળ કાર્યથી બચવાને માટે, સમાજમાં શિર ઊંચું કરીને જીવવાને માટે લગ્ન કરવું બહુ જરૂરી છે. અને લગ્ન કર્યા પછી પુરુષની જવાબદારીઓ છે કે તે સ્ત્રી નબળું પાત્ર છે એમ સમજીને એને માન આપે, એને સાચવી લે. પુરુષની જવાબદારી છે કે જેમ પોતાના શરીર પર તે પ્રેમ કરે છે તેમ પોતાની પત્ની પર તે પ્રેમ કરે. અને ત્રીજી બાબત પ્રભુનું વચન કહે છે, દરેક સ્ત્રીએ પોતાના પતિના આધીનતાની અંદર રહીને જીવન જીવવું પડશે. કોઈ દિવસે પતિથી ઉપર નહીં, પરંતુ પતિના આધીનતાની અંદર રહીને જીવન જીવવું પડશે. બીજા ઘણા કલમો છે. બાઇબલ કહે છે પોતાના શરીર પર પુરુષને પોતાનો હક નથી, પરંતુ એની પત્નીને છે. પોતાની પત્નીને પોતાના શરીર પર હક નથી, પરંતુ પોતાના પતિને છે. આજે આના કારણે બી, શારીરિક સંબંધને કારણે બી પરિવારોની અંદર દુઃખ અને તકલીફો અને સમસ્યાઓ ક્રિએટ થઈ જાય છે. જો આ વચનને તમે સમજી લો તો તમારા જીવનમાંથી એ પ્રોબ્લેમ પણ દૂર થઈ જશે. હાલેલુયા, હાલેલુયા. કલ્પેશ, કિરણ, એક સરસ મજાની વાત હું તમને કહું. એક કલમ વાંચીએ આપણે, નીતિવચન 31:10 વાંચો. નીતિવચન 31:10. થેન્ક યુ જીસસ. કોઈને બી મળે તો વાંચો, નીતિવચન 31:10. Oh, hallelujah. Thank you, Jesus. Glory to God. ધન્યવાદ ઈશુ. નીતિવચનનું પુસ્તક, એનો 31 સદગુણી સ્ત્રી કોને મળે? 31મો અધ્યાય અને એની 10મી કલમ આપણે વાંચીશું. સદગુણી સ્ત્રી કોને મળે? સદગુણી સ્ત્રી કોને મળે? કેમ કે તેનું મૂલ્ય તો રત્ન કરતા ઘણું જ વધારે છે. તેનું મૂલ્ય તો રત્ન કરતા ઘણું જ વધારે છે. આગળ, તેના પતિનું અંતઃકરણ તેના પર ભરોસો રાખે છે, અને તેને સંપત્તિની ખોટ પડશે નહીં. હાલેલુયા. સદગુણી સ્ત્રી કોને મળે? અને જેને સદગુણી સ્ત્રી મળે, બાઇબલ કહે છે સદગુણી સ્ત્રીનું મૂલ્ય તો રત્ન કરતા પણ ઘણું જ વધારે છે. અને એટલા માટે દરેક જુવાને પ્રાર્થના કરવી જોઈએ કે એની જે સ્ત્રી મળે તે સદગુણી મળે. હાલેલુયા, હાલેલુયા. હું એવો વિશ્વાસ કરું છું કે સીતા અને તૃપ્તિ તમારા માટે સદગુણી સ્ત્રીઓ છે. હવે કિરણને માટે સીતા સદગુણી હોવી જોઈએ અને કલ્પેશને માટે તૃપ્તિ સદગુણી હોવી જોઈએ. કેમ કે બાઇબલ એમ કહે છે સદગુણી સ્ત્રી જે છે એનું મૂલ્ય તો રત્નો કરતા પણ ઘણું જ વધારે છે. કેવી રીતે કહી શકો? રત્ન એટલે કિંમતી ઝવેરાત. હા ને, રત્ન એટલે કિંમતી ઝવેરાત. આજે મારી પાસે એક ભાઈ પ્રાર્થના કરાવવા આવ્યા. મને કીધું, સાહેબ મારા માટે પ્રાર્થના કરો, ઘણી મોંઘી વીંટી મારી ખોવાઈ ગઈ છે. મેં ક્યાં મૂકી દીધી કે ક્યાં પડી ગઈ મને નહીં ખબર. એટલા માટે તમે પ્રાર્થના કરો કે મારી આટલી મોંઘી વીંટી મને મળી જાય. તો આ કિંમતી ઝવેરાત આપણે પહેરીએ છીએ ગળાની અંદર, હાથની અંદર, પગની અંદર. બાઇબલ એમ કહે છે આ ઉપરના જે હીરા જડિત ઘરેણાઓ છે એના કરતા બી સદગુણી સ્ત્રીનું મૂલ્ય વધારે છે. એટલા માટે આચરણ, સ્વભાવ, ચારિત્ર્ય બગાડીને ધન અને ખૂબસૂરતી અને પોતાના જીવનને શણગાર કરવા કરતા સદગુણોથી પોતાના જીવનને શણગારો. કેમ કે બાઇબલ એમ કહે છે કે સદગુણી સ્ત્રીનું જે મૂલ્ય છે એ ઘણા હીરા, માણેક અને રત્ન કરતા પણ વધારે છે. હાલેલુયા, હાલેલુયા. આજે સ્ત્રીઓ પોતાના જીવનને કેવી રીતે શણગારે? ગૂંથેલા વાળથી. અને બાઇબલ બી કહે છે ગૂંથેલા વાળથી પોતાને ન શણગાર. એટલે એમ લખ્યું છે એના કરતા સદગુણોથી તારા જીવનને શણગાર. હવે આપણું ચલણ છે આપણા વિસ્તારની અંદર લોકો ગૂંથેલા વાળથી પોતાને શણગારે. બાઇબલ તો એમ કહે છે ઉપરી સુંદરતા કરતા તારા ગુણો, જ્યારે તારા આંતરિક ગુણોની સુંદરતા જો વધશે તો ઈશ્વરને આગળ તે આશીર્વાદરૂપ છે. આજે તમારું બોલવું મીઠું હોય, તમારો સ્વભાવ મીઠો હોય, તમારા હૃદયમાં ઈશ્વરનો પ્રેમ હોય, તમારા જીવનની અંદર કોઈ પાપ નહીં હોય, તમારા જીવન જે છે તે પ્રભુના પ્રેમથી ભરપૂર હોય, તમારા પરિવારને તમે બહુ સારા મેનેજ કરતા હોય અને તમારા પતિ અને તમારા બાળકોને તમે બહુ સારી રીતે સાચવી લેતા હોય,
તો એ સદગુણો છે. અને બાઇબલ એમ કહે છે આવી સ્ત્રીનું મૂલ્ય જે છે એ કિંમતી રત્ન કરતા પણ વધારે છે. હાલેલુયા, હાલેલુયા. આપણે બી કલ્પેશ અને કિરણ આપણે બી એ જ અપેક્ષાઓ રાખીએ છીએ કે અમારી સીતા અને અમારી તૃપ્તિ પોતાના મા બાપના ઘરથી ઘરેણાઓ, સોનું, ચાંદી, મિલકત લઈને નહીં આવે, પરંતુ સારા ગુણો લઈને તે આપણા ઘરમાં આવે. કેમ કે એના કરતા એમના જે આત્મિક ગુણો છે, એમના સ્વભાવના સારા ગુણો છે, તે કિંમતી રત્ન કરતા પણ વધારે મૂલ્યવાન છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કહેવાનો મતલબ એ છે કંઈ ખોટું કરીને તમે સોનાની વીંટી પહેરો એના કરતાં એ ખોટું નહીં કરીને પોતાના જીવનમાં પવિત્રતાને કેળવી લો, એ સદગુણ તમારા માટે આશીર્વાદરૂપ છે. કોઈ પણ પ્રકારના પોતાના મોંને તમે લાલી પાવડર અને બહુ સુંદર ચકાચક રાખો અને જ્યારે અવસર આવે ત્યારે એમાંથી કઈ પ્રકારના અપશબ્દો નીકળતા હોય, એના કરતાં કંઈને લગાવો તમારા મોઢાને, પણ તમારા મોંમાંથી દેવના મીઠાશના વચનો અને પવિત્ર શબ્દ નીકળતા હોય તો એની સુંદરતા ઈશ્વરની આગળ વધારે છે. હાલેલુયા. એટલા માટે દરેક સ્ત્રી, બાઇબલ કહે છે સદગુણી સ્ત્રી કોને મળે? સદગુણી સ્ત્રીનું મૂલ્ય તો કિંમતી રત્ન કરતા પણ વધારે છે. એટલા માટે ધન દોલત, સોના ચાંદી કે ખૂબ ઝવેરાતો માટે નહીં, પરંતુ સદગુણોને માટે સ્ત્રીઓ પોતાના જીવનને તૈયાર કરે. ઈશ્વરને એવું જીવન ગમે છે, પ્રભુને એવું જીવન ગમે છે. અને આપણા પ્રભુ જ્યારે લેવા માટે આવશે એની કન્યાને, ત્યારે એ આપણી ઉપરી સુંદરતા નહીં, પરંતુ આપણા સદગુણોની સુંદરતા જોઈને આપણને એના રાજ્યની અંદર લઈ જશે. હાલેલુયા. મારો સમય પૂરો થયો છે, પરંતુ હું તમને કહેવા ચાહું છું, આપણા જીવનોને પુરુષ પણ, ભાઈઓ પણ અને બહેનો પણ આપણા જીવનને પવિત્ર અને પ્રભુને ગમે એવી રીતે આપણે શણગારીએ. આજે આ બે દીકરાઓ આવતીકાલે લગ્ન ગ્રંથિથી જોડાવાને માટે પોતાના મનને અને પોતાના જીવનને તેઓએ તૈયાર કર્યા છે. હવે આપણે વિશ્વાસ રાખીને એમના માટે પ્રાર્થના કરીએ. આવતીકાલે